અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલો દાંતા તાલુકો એક આંતરિયાળ વિસ્તાર હોવા સાથે સાથે આદિવાસી બહુસંખ્યક ધરાવતો વિસ્તાર છે. દાંતા તાલુકામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીનું વિશ્વવિખ્યાત મંદિર આવેલું છે. તો સાથે સાથે દાંતા તાલુકામાં અનેકો પૌરાણિક મંદિરો પણ આવેલા છે. દાંતાથી 10 કિલોમીટરના અંતરાલ આવેલું ચોરી ગામ, જ્યાં એક પૌરાણિક શિવ મંદિર આવેલું છે અને ત્યાં એક શિવલિંગ છે જેને અમુક લાલચી લોકો દ્વારા ખંડિત કરવામાં આવ્યું છે. ગ્રામવાસીઓ અનુસાર ત્યાં અમુક અસામાજિક તત્વો દ્વારા ધનની લાલચમાં શિવ મંદિર અને શિવલિંગની આજુબાજુ ખોદકામ કરતા શિવલિંગ અને મંદિરને નુકસાન પહોંચાડ્યું છે. શું આ મંદિરની શું કથા છે? આ મંદિરની કથા એવી છે કે દેવો વખતથી આ મંદિર હોય એવું પૌરાણિક અમારા ગામના લોકો કહી રહ્યા છે કે આ દેવો વખતથી મંદિર આવેલું છે અને સાચવવું જોઈએ અને આ કરવું જોઈએ. બાજુમાં વાવ છે, એવી રીતે પાણી છે, સરસ્વતી નદી અહીંયાથી જ જાય છે. અહીંયા લોકો ધર્મ અને આસ્થાને સાથે જોડાયેલા હોય. વૈશાખ મહિનામાં આદિવાસી સમાજનો એક પ્રસંગ આવતો હોય, કોઈ ફૂલ તારવાના હાથે કે બધું જ પૂજાપાઠ કરવાનો હોય, તો એ લગભગ વૈશાખ મહિનામાં અહીં આવી અને એ કરતા હોય છે. પરંતુ અત્યારે પાણીના અભાવના લીધે ચેક ડેમ બાંધેલો છે, અત્યારે પાણી ઓછું થઈ ગયું એટલે અહીંયા આવવાનું મહત્વની જગ્યાએ કોટેશ્વર જાય છે. પણ આ મંદિરનું ફરી નિર્માણ જો કરવામાં આવશે તો અહીંયા 100% લોકો ફરીથી જેમ પહેલા આવતા એ રીતે ચાલુ થશે. અહીંયા અવશેષો મળવાની વાત છે કે કેટલા પ્રમાણમાં અવશેષો મળ્યા છે? અવશેષો મળવાની વાત છે તો અહીંયા મૂર્તિઓ હતી પુષ્કળ પ્રમાણમાં મળી. જે પથ્થરો અહીંયા અત્યારે તમે દેખી રહ્યા છો બધી જગ્યાએ એ પથ્થરો પણ છે, એના ઉપર ચિત્રો દોરેલા છે, બધું લખેલું છે જે લખવાનું હતું એ. પણ એ પથ્થરો અને જે મૂર્તિઓ હતું એ પણ મૂર્તિઓ અને પથ્થરો અહીંથી ચોરાઈ ગયેલ છે. આ મંદિરના શિવલિંગને ખંડિત કરવામાં આવેલું છે, એનું કારણ શું છે? એનું કારણ એવું છે કે ગામ લોકો એવું કહે છે કે એ શિવલિંગ એવું પવિત્ર હતું, એવું પેલા વ્યવસ્થિત રીતે એનું સિદ્ધ કરેલું હશે, સિદ્ધ થયેલું હશે કે જેને શિવ મંદિરને જે પોતે છે લઈ જાય અહીંથી ઓરિજિનલ હતું એ લઈ ગયેલા છે એ લોકો, અને લઈ જઈ અને એમને કહેતો વેચી મારી હોય અથવા કોઈ બીજો દુરુપયોગ કર્યો હોય એવું અમારું ગામ લોકો. તોડવાનું કારણ શું? એમનું કારણ એક જ, ચોરી. અહીંથી કંઈક તોડશું તો નીચેથી કંઈક મળશે, નીચેથી મળશે તો એ ધન એમને કામ આવશે, એ બધ ઈરાદો પેલી કુબુદ્ધિ એમની લોકોની. કેટલી વાર પ્રયાસ કર્યો શિવલિંગ? 3 થી 4 વખત. શું નામ તમારું? વિપુલ ગુર્જર. દાંતાના અંતરિયાળ વિસ્તારમાં આવેલું ચોરી ગામ, જ્યાં પૌરાણિક શિવ મંદિર આવેલું છે. તે શિવ મંદિર લોક કહેવત અનુસાર દેવકાલથી અહીંયા બિરાજમાન છે. ત્યારે આ શિવ મંદિરમાં શિવલિંગની સાથે સાથે મંદિરના આજુબાજુમાં વાવ આવેલી છે અને આ વાવ વિશે ગ્રામજનો દ્વારા કહેવામાં આવતું હોય છે કે આ વાવ આજ દિન સુધી પાણી સુકાયું નથી અને ત્યાં સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થળ પણ આવેલું છે. વાવ અને શિવ મંદિર જોડે પૌરાણિક અનેકો પથ્થરો પણ આવેલા છે, જેના ઉપર પૌરાણિક લિપિઓ પણ છાપેલી છે. તે કહેવામાં આવતી હોય છે કે આ લિપિઓ મહાદેવની ચોરી ક્રિયા સાથે જોડાયેલી છે. મુંબડિયા કાંતિભાઈ ભીખાભાઈ. શું આ મંદિરની કઈ પૌરાણિક કથા છે? શું કહેવામાં આવે? પૌરાણિક કથા એનો કહેવાનું થાય કે જૂનું મંદિર છે અને બારથી લોકો આવે છે શ્રાવણ મહિનામાં પૂજા કરવા આવે છે, પછી શિવરાત્રિના ભજનો કરવા આવે છે. એટલે ભજનો કરવા આવે પણ આ બધું તોડફાડ કરી છે લોકો બહારના આવીને. કોઈક માલ હશે, જૂનું મંદિર છે એટલે કોઈક જૂનો ખજાનો હશે, એવી રીતે એ લાલચમાં મંદિર તોડફોડ કરી નાખી છે. શિવલિંગ તોડી નાખ્યું, જે ઉપર સાચું શિવલિંગ તો લઈ જા, આ તો બીજો પથ્થરો મૂકેલો છે. અમે તો કેટલા સમય ત્યાં શિવલિંગ મંદિર છે? આ તો એટલો તો લગભગ 6-7-8 વર્ષથી કર્યો. પહેલા એમાં જ હતું, આ જૂના પથરા હતા એ આ અંદર ગાલ્યા, અમુક તળાવમાં પેલો પાળ બધે એમાં ગાલ્યા, અને જે જૂના ગળતરી પથરા હતા ને એ લોકો અંદર ગાલી દીધા, બાકીના હતા એ તળાવમાં વધ્યા. તળાવ વધવાથી અમારા સરસ્વતી નદીમાં પાણી રહેતું નહીં. આ પાળ વધે એટલાથી પાણી સુકાઈ જાય, વામો ખાલી રહેશે, નકર 12 માસ હેઠતું હોય પાણી, ઉનાળામાં ખૂટતું ના. અહીંયા બે પેલા પથ્થર મૂકવામાં અને ચોરી કહેવામાં? હા, અહીંથી કમસે કમ 50 મીટર દૂર છે પથ્થર. એ આ ગામનું નામ પડ્યું છે એના. એ પથ્થર ચોરી બનાય છે, એ ચોરી ચિતરેલી છે પથ્થર ઉપર, એના લીધે આ ગામનું નામ ચોરી કહેવાનું થાય છે. આ અમારા ઘડિયા લોકો કહે છે કે આ ચોરી ગામ એ કારણથી પડ્યું છે. મહાશિવરાત્રી અને શ્રાવણ માસમાં લોકો દૂર દૂરથી ચોરી ગામમાં મહાદેવ અને શિવલિંગની પૂજા અર્ચના કરવા આવતા હોય છે. તો સાથે સાથે ગ્રામવાસીઓ પણ શિવની પૂજા અર્ચના કરતા હોય છે. ત્યારે ગ્રામવાસીઓ હવે આ પૌરાણિક શિવ મંદિરને, જે દેવકાલથી અહીંયા બિરાજમાન છે, તેમને ભવ્ય રૂપ આપવા માંગી રહ્યા છે અને શિવ મંદિર પર ભવ્ય મંદિર નિર્માણ કરવાની ઈચ્છા જણાવી રહ્યા છે.